તને ખબર પડે આજકાલ નું હું શેઠવા કુના વાડી ખબર પડે આટલા સુધી જાવ યાર હું આટલા સુધી આવે અલે આ યાર મારા શેઠો આટલા સુધી આવે અને આડા કો તું મારામાં વાડે યાર એરા કો મારો શેઠો વાડે એ લાલ્યા તને ખબર પડે ના તું હોય યાર આજકાલ માં તો આવી ગયો અરે યાર આજુ કોઈ યાર આજુ રાજુભાઈ લે તમે તમારી જાઓ એ તો હું આનું તું નેકવાન કઈ નકા હું મારા શેઠે જ વાડું યાર નકા વાઠો ભૂલી જાય આમાં યાર મારા શેઠે વાડી ઓ બાપા રે મારી નાખ્યો બાપા રે ખબર પડે આખા ગામમાં વાત પૂછો આખો આ ગામમાં આ રાજુભાઈ શેઠો કોઈ પગ ના મિલે ખબર પડતી નહીં આ આજકાલનો છોકરો લેવા બાપને મેકી દીધા તારની ચોરી કરવા ઓય રાજુભાઈ ના શેઠા નેકાવો તો કાઠું પડી જાય આખા ગામમાં રાજુભાઈ નું તો ભૂકા બોલાવી દે કોઈ કોમ પગ નહીં મિલતું આખા વાતામાં આપડા રાજુભાઈ જો નેકરી કરે તો ભૂકા ગાઢ નાખે આ વળી લે આવી જાય 1.5 ફૂટ્યું ઓને ભૂંડે વાત નહીં પડ્યું કૂતરું તો નહીં કર્યું ને રાજુભાઈ મને માર્યો શિવ રાજ્ય આપણે શેઠા પાડું છે નહીં રાજુભાઈ એ રહ્યો ઓહો કોઈ વધારે તો નહીં મારે ને ના પણ બે પગો મારી રે કોઈ મારી બોજું નહીં એટલે પણ એના એ અમે એવો હોય જ એક ઠામ હજુ તો શેઠા ખા શેઠાથી નાખ્યો એમાં મારે તો હાથ ભાઈ નાખ્યો તો એના શેઠા તું જતો ના સારું નહીં હો એ અમે માથા પારે રહ્યા હો જો બેટા એક દાડો એ રાજ્યને કોઈક માથા પાડે તો મળશે તો આપણે પણ ઉપરવા ભગવાન તો જોશે ને જોશે હા જોજે તું હારો તું મોય ચાર વાત હારે તન હું હોય પાણી વાત દે ભણા હા મોમા તું ઉતરેને તા બહાર ગયો કે ના ગયો ઓવા ન હવે વહેલા ઉઠ્યો હું તો હા તાર મમ્મીને કીધું કે પાણી મેલ મમ્મી હા તાર મમ્મી પાણી ના મેલ્યું તો તમે મમ્મી માર્યો હશી ના ભણા મારાતો છે મારું તો કેવું થાય સમ તારે પછી બીજા દા તું ઉતરેને વાસી ઉતરેન કરીને આવું કે ના આવું પાછું હા એ દાર પાછો આપણે જાતે રોટલા કરવા પાવ તારે રોટલા એના ખાવા પણ મારા હાથના પાવ તું પાવ નખરો કરું કે મમ્મા કાળા રોટલા કર્યા રોટલા કર્યા હા એ વાત સાચી પછી કહું હા હે મમ્મી તો ના બોલ્યો કોઈ પછી શું કર્યું ખબર ભણા હા હું તો પેલા ગઢીમાં નહીં હોતું પાણી ઠંડા એમ પાણી ના તાર ભણા એ પાણી આખો દાડી નાયો હું તો નાયો ન ભાઈ બાર નીકળ્યો હા બધાએ જોયા તો નવો લુગડો પહેરેલો હા હું એ નવો લુગડો પહેર્યો હા ઠર્યા જબરજસ્ત હશો પણ ભણા હું નવો લુગડો પહેર્યો હા તો ધાબળો આખો દાડી આમ લઈને ફરી જ ગયો બધો આમ જોઈ ગયો આમ જોઈ ગયો કે આ નવો લુગડો બધો પહેરીને ફરું આપડે ઠંડી ના એવા ઠરતા હતા ને હા બરોબર એના ધાબળો ચલવી લીધું પછી કે હા ભાઈ બોણો આવશે એટલે બતાવજો કે નવો લુગડો પહેર્યો મોમાં તમે ટૂંટી વાળીને બેહી જ રહ્યા છો કે હું ટૂંટી વાળી ખરી ગયા છો ખરી ચીકણું થઈ ગયેલું ભણામું તો બરોબર તેમાં હું આઈને ઘેર જોયું ને પણ પતંગ ચગાવેલા જ નતા બધા જેમ થપ્પુ લાયા છે ને આપણે બધો થપ્પો એમને એમ જ એટલે ભણા પેલા ઓમ કર્યું ઓમ અમે કાપ્યો એ કાપ્યો હું કાપ્યો મોમાન તો તારા મોમાન તો બધા લોકો કાપ્યો મોમો ઠરી ઠીકરું થઈ ગયેલા જીવ તો નહીં રહેતો હોય પણ હું કરું તો ચોથી રે ભણા પણ એક ઉત્તરાયણ આપણે બાકી મેલી નહીં હા હું પેલી વખત હું ઉઠ્યો તો ને વહેલા મારું હું ઉઠ્યો ને એટલે ગોદડું ખેંચ્યું માં મમ્મીએ ગોદડું ખેંચ્યું ને એવો ભયાનક ચહેરો મમ્મી નો એવો મન આમ પેલું એ થઈ ગયો ને કે મારે આખી ઉત્તરાયણ ફેલ જીતી આખી ઉત્તરાયણ ફેલ એમાં હું આ વખત વિચારીને જ હું જતો રહ્યો કહું જતું રહેવા દે છે બહાર જતું રહેવા દે આમ એવો ચહેરો ને એવાનો ભયાનક કોઈક અજાણું હોય તો બીવાઈ જાય એવો ચહેરો એવાનો ભણા તારી મમ્મી ની આદત તો તને ખબર જ છે ને અરે હું આદત તમ તાણ ભમર જેવો લાગુ એ જેવો છું તારો મમ્મી શું એ તો વાત એ કાવ બા કેતો ના કે કા રોટલા કરીને ખવડાતી છે તો નહીં ખવડાવ પાછા મારો વારો આવી જાય તને ખવડાવવાનો એ વાત સાચી પણ હું કહું મામા આપડે મા મમ્મી ને બ્યુટી પાર્લર માં મેકઅપ લેત ના ચાલે મેળ આવે એવું
જમ ના ના મેળાવે એ કઈ વાત અરે ખોટી આ કરી. બ્યુટી પાર્લર માં આવો કાળો શર્ટ પહેર્યો હોય ને આવો થઈને આવો ને કોક અડે તો આમ કરી અડા તો પછી કલર વખુડી જાય. પાછી આખા સભા વચ્ચે ઇજ્જતના કોકરા કરવા પડવું આપડા. હા પણ હું સાચું કહું એક મામા આટલી ગળા મારા મમ્મી જગ્યાએ કોઈક બીજું હોય ને તો હું પહેણી ગયો હોત. એવું તાણ યાર પણ મારા મમ્મી જોઈને જ કોઈ હગું વાલું આવતું નહીં. કોઈક હગું આવે અને જોવો ઘરમાં આવું માણસ હોય ભયાનક હગું એ ના કરે કે હવે મજા નહીં એ વાત કોઈ. તો સાચું કરશું તાણે હું. કોઈ નહીં હવે જોયું જવાશે આપણા નસીબમાં હશે એ થશે. લેવો આમ ફરી નહીં જવું હોય થઈને ભાદરા થઈને નીકળી જઈએ. હા શું તે કેવું? હોત, તે હોત. તાણ વળી મામા હું કહું હા. આમ તો આપણે કોકના ખેતરમાં ના એડા ઘઉં ચેવડા ચેવડા ઘઉં થેવજો ઓય કોણ હોય તારે કશું કોઈ નહીં. કોઈ ના બોલે આપણે બોલતું છે કોઈ ના આપણે બોલે એડે કોઈ, જઈ દીધા કોણ કશું હતા ભાળવાનું કશું કોઈ ના આપણું ભાળે એમાં હું લે આ સોથી હેડે આવું આ ડુંગળી જેવા દેવડા નહીં દેખાતા ખેતર વચ્ચે વચ્ચે ભાદરા પડ્યું ભગવાન ખોલવા પછી આ દેખાતા નહીં હેડે આવું ભાગ અરે મામા આ શું આવે હું હે કાકા આ બધું કરો ચમ આ નાટક કરું મામા રે સરઘસ વાળા લાગુ મને હા, એવું સરઘસ. લાગે. સરઘસ વાળા તમે છો આ ખેતર વાળા ધણી હું છું ઓહ. આ મોટી વાસો દેખાતું નહીં આ ઘઉં ઘઉં આયા હું અરે તાણે મામા તમે. હું હાર્યું? હેડો, આ હેડો, નેદામણ, નેદામણ, આ નેદામણ નેદામણ. છે. નેદામણ નસી પોસમણ ઘઉં પૂંછ્યા છે લેખો તમે આને બાને. બાર હાદું આપણે. આપણે બહાર બાર બહાર હેડો. હેડો આપણે. બાર બોલાવો, બાર જીવવાની વાત છે. અરે આ એ ભણ હેડ તું બહાર હેડ આપણે તો બધું એ આ સરઘસ કાકા વાળા મને નગસ લાગુ. માપનું લાગે હો. એવું જ લાગે. બોલો, બોલો. આ ઉભા લ્યો. લ્યા, આવું કરો લ્યા આર્યો. અલે, સરઘસમાંથી ગોળા છૂટીને તો નહીં આવ્યા ને? આ બટાકા આવી રીતે ના ખેલાય. એ, બટાક નહીં ખેલતો હું. કાં આ કરો? તમને મારવાના છે તમને મારવાના છે ઓય, અરે, પાપા, કાકા ઉભા રહેજો, ઉભા રહેજો, હું કહું. હું કહે અરે અમાર મને મગજ અસ્થિર હે. આ તો ધોકો ચોળ્યો કાકા મને પગમ ચેવો વાજ્યો. અલે મગજ મારું નહીં તમારો છેલ્લું મામા એ, ઉભા રહેજો, મામા. ભણા. મામા કઈ પકડજો આ કાકા લે, હમણાં હાલે છે. અલે ભાઈ ના યો. અરે, ઓ બાબા રે ઓ બાબા રે રાખો, હે બાબા રે હે બાબા રે ઓ બાબા રે ભણા ભાઈ કા ભણા ભાઈ મરી જાય નો માર. ભાઈ ના છો ભણા મરી જાય નો માર. ભાઈ ના છો હાથ બાજી નાખો. કાકાજી, ભાઈ ના છો લે, એક ઉભો રહે. બાજુ. બાબા રે મારજો. હું તને નહોતું કહેતો કે આપણે તને પણ ઉપાડવા તો તકી રહ્યો ભગવાન એના જે બોલતો હતો. હાલ આપણે જુઓ ખાલી કાલે કાલ હાલો ને મામા. ઓય યાર બહાર ના એ ગોમણ મારી જો નકોમ પડે એ તો વાત સામાન્ય આજ કરું કરશું. સોળા ઉપર જીતો તો સવાલ આ કોણ થાય તમારે? આ તમારે ભારે બે ખાવા દે. દૂધ ચોળાય છે, કેટલી ચોળાય રહ્યો. બીજું ખાતા ને તો જોયા જેવું છે પેલો ડોહો તો કુમામ પહોંચી જ ગયો ફાઇનલ. આ ઘાટમાં આવું ને એટલે આ હાથ ભાઈ ગયો. તમે મને આપવાના જ દો ને બારના મારી જાય ગોમમાં કદી બારના મારી છે વાત સાચી હો. આ તો ક્ષેત્રમાં તમારા શેઠાન બેટા રાજુભાઈ હોય ને રોય એ વાત સાચી. આ આપણા ક્ષેત્ર કોઈ આ. લઈ જવા પડશે ઉપર સીધા ધારપુર હેડો હાથે ભાઈ ગયો હાથી પકડજો. લે ટેકો માર્યા
આપણે ગમે તે હોય પણ આવી જવું પડે. સાચી મેલામ ગમે તે ગમે હા, ગામમાં આપણે ગમે તે હોય. ગાડી આવી તો ગાડી નેજી જો દરવાજો ખોલજો તમે લાલભાઈ ફટાફટ ડાફૂટ ભેગા હા મારું મહેણા વગાડ